ગુડ મોર્નિંગ. પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળોમાં મુખ્ય 3 પરિબળો તમને ખબર છે. એક પ્રક્રિયકોની સાંદ્રતા, બીજું તાપમાન અને ત્રીજું ઉદ્દીપક. તો પ્રક્રિયકોની સાંદ્રતામાં આપણે પ્રક્રિયાના ક્રમ વિશે અને પ્રક્રિયાની આણ્વિકતા વિશે જોયું અને કેવી રીતે પ્રક્રિયાના વેગ ઉપર અસર કરે છે એના વિશે પણ જોયું. તાપમાન પણ પ્રક્રિયાના વેગ ઉપર કેવી રીતે અસર કરે છે એના માટે આપણે આર્હેનિય સમીકરણની ચર્ચા કરી અને બોલ્ટ્ઝમેન અને મેક્સવેલના મેચણી વક્ર વિશે પણ વાત કરી. અને આજે આપણે પ્રક્રિયાના વેગ ઉપર ઉદ્દીપક કેવી રીતે અસર કરે છે એના વિશે જોઈએ છે. ઉદ્દીપક તમને ખબર છે, તમે આગલા ચેપ્ટરમાં પણ ભણી ગયા છો કે ઉદ્દીપક પ્રક્રિયાના વેગ ઉપર કેવી રીતે અસર કરે છે. તો તમને ખબર છે કે ઉદ્દીપક પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી. એ પોતે રાસાયણિક પ્રક્રિયામાં ફેરફાર પામ્યા વગર પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે. દાખલા તરીકે KClO3ના વિઘટનની પ્રક્રિયા છે તો વિઘટન થવાથી KCl અને ઓક્સિજન છૂટો પડે છે. તો ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા ધીમી થાય છે અને ઉદ્દીપક MnO2ની હાજરીમાં પ્રક્રિયા ઝડપી થાય છે. પણ MnO2 પોતે પ્રક્રિયામાં એના રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર નથી થતો. એ સિવાય અમુક કિસ્સામાં પદાર્થ ઉમેરવાથી પ્રક્રિયાનો વેગ વધવાને બદલે ઘટે છે. એને નિરોધક કહેવાય. નિરોધક અથવા તો ઉદ્દીપક 20 આપણે શીખી ગયા. દાખલા તરીકે હેબર્ડ પ્રોસેસમાં N2+3H2 gives 2NH3માં મોલિબ્ડેનમ એ ઉદ્દીપકની પ્રક્રિયાને વધારે કરે છે, એટલે એને કારણે ઉદ્દીપક ઝડપથી નીપજ આપે છે. પણ કોપર એ ઉદ્દીપક 20 તરીકે વર્તે છે, કે અથવા તેને આપણે નિરોધક તરીકે ઓળખીએ છીએ. ઉદ્દીપકનું કાર્ય મધ્યવર્તી સંકીર્ણની રચના દ્વારા સમજાવી શકાય. આપણને ખબર છે કે ઉદ્દીપક કેવી રીતે પ્રક્રિયા કરે. દાખલા તરીકે H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થઈ અને HIની બનાવટની વાત કરવાની છે તો પહેલાં તો ઉદ્દીપક પ્રક્રિયક સાથે જોડાઈ અને મધ્યવર્તી અસ્થાયી સંકીર્ણની રચના કરે છે. અને મધ્યવર્તી અસ્થાયીનું વિઘટન થાય છે અને નીપજ મળે છે. એક ઉદાહરણ આપું તો H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થાય છે અને આ મધ્યવર્તી સંકીર્ણ મળે છે કે જે અસ્થાયી છે અને એનું વિઘટન થઈ અને 2HIની બનાવટ થાય છે અને ઉદ્દીપક જેવો દાખલ કરે તો પ્રક્રિયકમાં એવો જે નીપજમાં પાછો મળે છે. અથવા તો બીજી રીતે સમજાવી શકું, વિષમાંગ ઉદ્દીપકની પ્રક્રિયામાં દાખલા તરીકે ગોલ્ડની સપાટી પર ગોલ્ડ એ આ ગોલ્ડની સપાટી પર H2+I2 gives 2HIની પ્રક્રિયા થાય છે તો અહીંયા H2નું અહીંયા શોષણ થાય છે, I2નું પણ અહીંયા શોષણ થાય છે, આની સાથે બોન્ડ બનાવે છે અને આ ઉદ્દીપક સાથે એક મધ્યવર્તી સંકીર્ણ બને છે કે જે આની સાથે જોડાયેલો છે. અને થોડા વખત પછી આ બોન્ડ પ્રબળ બને છે, આ બોન્ડ પ્રબળ બને છે. HI વચ્ચેનો અને II વચ્ચેનો બંધ તૂટી જાય છે અને આ ઉદ્દીપકની સપાટી પરથી પણ આ જે HI નિપજ બની એ છૂટી પડી જાય છે અને એનું અવશોષણ થઈ જાય છે. ઉદ્દીપક જેમ હતો એમનું એમ પાછો મળે છે. તો બેઝિકલી ઉદ્દીપક આવી રીતે કાર્ય કરતો હોય છે. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો માર્ગ અથવા તો ક્રિયાવિધિ બદલાઈ જાય છે. એટલે ધારો કે ઉષ્મા ક્ષેપક કોઈ પ્રક્રિયાનું ઉદાહરણ આપું તમને તો સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરીએ છે. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં તો પ્રક્રિયક કરતા નિપજની ઉર્જા ઓછી હોય. તમને ખબર છે આ બેનો જે તફાવત છે એને આપણે ડેલ્ટા H કહીએ છીએ અને આ જે છે આ સક્રિયકરણ ઉર્જા E કહેવાય. પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ કરવા આટલી મિનિમમ સક્રિયકરણ ઉર્જા જેની પાસે હોય એ જ ફક્ત આ ડુંગર ચડી શકે. એ જ પ્રક્રિયક નિપજમાં રૂપાંતરણ પામી શકે કે જેની પાસે મિનિમમ આટલી સ્થિતિજ ઉર્જા હોવી જોઈએ કે જેને આપણે એની એક્ટિવેશન એનર્જી સક્રિયકરણ ઉર્જા E કહીએ છીએ. પણ ઉદ્દીપકની હાજરીમાં શું થાય, પ્રક્રિયાનો માર્ગ અથવા તો ક્રિયાવિધિ બદલાઈ જાય. ઉદ્દીપકની ગેરહાજરીમાં જો આ માર્ગે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થતું હોય
તો ઉદ્દીપકની હાજરીમાં એ આવું થઈ જાય. ઉદ્દીપકની હાજરીમાં વૈકલ્પિક માર્ગ અથવા તો ક્રિયાવિધિ, આ બીજો ઓપ્શનલ વૈકલ્પિક માર્ગ મળ્યો, બીજો માર્ગ મળ્યો કે જેમાં સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય છે. ઓરિજિનલ માર્ગ કરતાં ઉદ્દીપકની હાજરીમાં જે વૈકલ્પિક માર્ગ મળ્યો એમાં સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય છે અને પરિણામે સ્થિતિજ ઉર્જા અંતરાય ઘટે છે. આ જે સ્થિતિજ ઉર્જાનો અંતરાય આટલો મોટો ડુંગર ચડવાનો હતો એ હવે સ્થિતિજ ઉર્જા અંતરાય કેવો થઈ ગયો? ઘટી ગયો અને પરિણામે પ્રક્રિયા ઝડપી બને છે. એટલે ઉદ્દીપકની હાજરી આ પ્રક્રિયાના વેગને વધારે છે કારણ કે સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે, સ્થિતિજ ઉર્જા અંતરાયમાં ઘટાડો કરે છે અને પરિણામે પ્રક્રિયાનો વેગ વધી જાય છે. ઉદ્દીપકના ઓછું પ્રમાણ, અમુક મુદ્દા હવે આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે ઓછા પ્રમાણમાં ઉદ્દીપક વધારે પ્રમાણમાં પ્રક્રિયકોને ઉદ્દીપ્ત કરી શકે છે. એટલે ઉદ્દીપકનું પ્રમાણ બહુ ઓછું જોઈએ, થોડોક જ ઉદ્દીપક, કારણ કે પોતે તો પ્રક્રિયામાં ભાગ લેતો જ નથી. ઉદ્દીપક ધારો કે ઉઈ સમાન ઉદ્દીપક સમજાવું તો આની સપાટી પર પ્રક્રિયા આવ્યો, નિપજ બની અને જતો રહ્યો, બીજો પ્રક્રિયક આવ્યો એમાંથી નિપજ બની અને જતો રહ્યો. એટલે ઉદ્દીપકનું બહુ ઓછું પ્રમાણ ઘણા બધા પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ કરી શકે છે. ઉદ્દીપકને કારણે પ્રક્રિયાની ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા જી માં કોઈ ફેરફાર થતો નથી. એક અગત્યનો મુદ્દો. આપણને ખબર છે ડેલ્ટા જી જેટલો નેગેટિવ એટલું પ્રક્રિયક પુરોગામી દિશામાં થવાનું. જે પ્રક્રિયાનો ડેલ્ટા જી નેગેટિવ છે એ પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થાય. તો ઉદ્દીપકને કારણે ડેલ્ટા જીના મૂલ્યમાં ફેરફાર ના થાય. જેનો ડેલ્ટા જી નેગેટિવ છે એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાય અને જેનો ડેલ્ટા જી પોઝિટિવ છે એ પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે નથી થતી, તો એને આપણે અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહીએ છીએ. પણ ઉદ્દીપકની હાજરીને કારણે એવું ના થાય કે ડેલ્ટા જી નેગેટિવનો પોઝિટિવ બની જાય કે અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય એ સ્વયંસ્ફુરિત થવા માંડે ઉદ્દીપકની હાજરીમાં, એવું ના હોય. એ ફક્ત પ્રક્રિયાના વેગમાં જ વધારો કરે, એને કારણે ડેલ્ટા જીમાં કોઈ ફેરફાર થતો નથી. ઉદ્દીપકને કારણે સંતુલન અચળાંકમાં પણ કોઈ ફેરફાર થતો નથી. પ્રક્રિયાના સંતુલન અચળાંક કેમાં પણ કોઈ ફેરફાર થતો નથી. સંતુલન અચળાંક k ગ્રેટર ધેન 1 તો વધારે પ્રમાણમાં પ્રક્રિયકો નિપજમાં રૂપાંતરણ થાય છે. પણ સંતુલન અચળાંક k માં ઉદ્દીપકની હાજરીને કારણે કોઈ ફેરફાર થતો નથી. એટલે સંતુલન પ્રાપ્ત કરવાનો સમય ઝડપી બને છે. ઉદ્દીપકને કારણે સંતુલન પ્રાપ્ત કરવાનો સમય ઝડપી બને છે. પણ નિપજ વધારે મળે એવું ના બને. કેના મૂલ્યમાં ફેરફાર નથી થતો એટલે નિપજ વધારે ના મળે, ખાલી ઓછા સમયમાં નિપજ મળે છે. તો ઉદ્દીપક એ પુરોગામી અને પ્રતિગામી એ બંને પ્રક્રિયાઓને સરખી માત્રામાં ઉદ્દીપ્ત કરે છે. એટલે ઉદ્દીપકને કારણે પુરોગામી પ્રક્રિયાના વેગમાં જેટલો વધારો થાય એટલો જ વધારો પ્રતિગામી પ્રક્રિયાના વેગમાં થાય છે. એટલે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓને સરખી માત્રામાં ઉદ્દીપ્ત કરે છે
અને પરિણામે સંતુલન અચળાંક k માં ફેરફાર થતો નથી, માત્ર નિપજ ઝડપથી મળે છે. તો આ તો આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતું બીજું એક પરિબળ ઉદ્દીપક જોયું. અત્યાર સુધી આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળોમાં એક સક્રિયકરણ ઉર્જા શીખી ગયા. સક્રિયકરણ ઉર્જા માટે આપણે આર્હેનિયસ સમીકરણ જોયું. k બરાબર a into e raised to minus e upon RT. અને મેં એવું જોયું કે જેટલો એ વધારે, સક્રિયકરણ ઉર્જા જેટલી વધારે એટલો પ્રક્રિયાનો વેગ ઓછો, અને જેટલું તાપમાન વધારે એટલો પ્રક્રિયાનો વેગ વધારે. આ જે સમીકરણ જોયું આપણે, આર્હેનિયસ સમીકરણ, એમાં કે તો વેગ અચળાંક તમને ખબર છે, ઈ એ સક્રિયકરણ ઉર્જા ખબર છે, આર વાયુ અચળાંક ખબર છે, ટી તાપમાન ખબર છે, અને આ જે એ છે એને આપણે આર્હેનિયસ અવયવ કહીએ છીએ. કે જે વિશિષ્ટ પ્રક્રિયા માટે વિશિષ્ટ છે. પણ એ શેના પર આધાર રાખે છે એના વિશે આર્હેનિયસે બહુ માહિતી આપી નથી. તો આ જ સમીકરણને થોડુંક વધારે વ્યવસ્થિત રીતે સમજાવવા માટે સંઘાત સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યો. રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતું એક પરિબળ છે સંઘાત સિદ્ધાંત. આર્હેનિયસ કરતા સંઘાત સિદ્ધાંત એ પ્રક્રિયાની ઊર્જીય અને ક્રિયાવિધીય બાબતોને વિસ્તારપૂર્વક સમજાવે છે. ઊર્જાની બાબતમાં અને પ્રક્રિયાની ક્રિયાવિધિની બાબતમાં આર્હેનિયસ સિદ્ધાંત કરતા સંઘાત સિદ્ધાંત જે છે એ વધારે સારી રીતે સમજાવી શકે છે. સંઘાત સિદ્ધાંત એ વાયુઓની ગતિ ઊર્જા પર આધારિત છે. સંઘાત એટલે બેઝિકલી અથડામણ. સંઘાતને આપણે અથડામણ સમજી શકીએ છીએ. તો તમને એવી ખબર પડે કે સંઘાત સિદ્ધાંત કેમ વાયુઓની ગતિ ઊર્જા પર આધાર રાખે. તો જેટલી અણુ વચ્ચેની અથડામણ ઝડપી અથવા તો વધારે, એટલી નીપજ મળવાની સંભાવના વધારે. બે અણુ અથડાય છે એકબીજા સાથે તો જ તો નીપજ મળે છે. જેટલી ઝડપ વધારે એટલી અથડામણ વધારે, જેટલી ગતિ ઊર્જા વધારે અણુઓની એટલી એની ઝડપ વધારે, એટલી એની અથડામણ વધારે, અને જેટલી અથડામણ વધારે એટલી નીપજ મળવાની શક્યતા વધારે. તો સંઘાત સિદ્ધાંત એ વાયુઓની ગતિ ઊર્જા પર આધારિત છે. આ સિદ્ધાંતમાં પ્રક્રિયકોને સખત ગોળા તરીકે કલ્પ્યા છે. એવું સ્વીકારી લીધું છે. ખરેખર તો પરમાણુ અથવા તો જે પ્રક્રિયક છે અણુ તરીકે છે, એનું ચોક્કસ બંધારણ છે, એનો ચોક્કસ આકાર છે, પણ અહીંયા આકાર બંધારણની માથાકૂટમાં પડ્યા વગર પ્રક્રિયકોને ખાલી એક સખત ગોળા તરીકે સ્વીકારી લીધા છે. પ્રક્રિયક એ, પ્રક્રિયક બી, એ બે વચ્ચે અથડામણ થાય અને નિપજ સી મળે. આ એની બેઝિક થિયરી છે. અણુઓ જે અથડાય છે, અણુ એકબીજા સાથે અથડાય છે અને એમની વચ્ચે પ્રક્રિયા થઈ, એવું કહેવાય. અને અહીંયા સંઘાત સિદ્ધાંત આપણે એવી રીતે રજૂ કરી શકીએ. સંઘાત સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયાનો વેગ is equal to ZAB into e raised to minus e upon RT. આ સંઘાત સિદ્ધાંત છે. પ્રક્રિયાનો વેગ is equal to ZAB into e raised to minus e upon RT, જ્યાં a plus b gives નિપજ આ પ્રક્રિયા છે. a plus b gives નિપજ એ પ્રક્રિયા છે, અને પ્રક્રિયાનો વેગ, આ પ્રક્રિયાનો વેગ લખી શકો ZAB into e raised to minus e upon RT.
હવે આર્યનીય સમીકરણ છે મારી પાસે, a into e raised to minus e upon rt. આ બે તો કોમન જ છે, ફરક ખાલી સંઘાત સિદ્ધાંતમાં આપણે z એ બી અચળાંક તરીકે લઈએ છીએ અને આર્યનીય સિદ્ધાંતમાં આર્યનીય અવયવ એ અચળાંક તરીકે લઈએ છીએ. આ z એ બી શું છે? તો z એ બી ને આપણે અથવા તો z ને આપણે સંઘાત આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. z એટલે સંઘાત આવૃત્તિ. વ્યાખ્યા એવી આપું છું, પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદે, એક સેકન્ડમાં એકમ કદમાં સંઘાતની જે સંખ્યા છે એને સંઘાત આવૃત્તિ કહેવાય. સંઘાત આવૃત્તિ z એટલે શું કે પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ ને પ્રતિ એકમ કદમાં, એટલે ધારો કે 1/1/1 સેન્ટીમીટર ક્યુબનો એક ઘન છે, એકમ કદ 1 સેન્ટીમીટર ક્યુબ છે, એમાં a અને b બે પ્રક્રિયકો છે, a પ્રક્રિયક છે, b પ્રક્રિયક છે, એને ભેગા કરું છું કે જે સખત ગોળા સ્વરૂપે છે. તો એક સેકન્ડમાં કેટલી વાર અથડામણ અનુભવે છે? એક સેન્ટીમીટર ક્યુબ પ્રતિ એકમ કદે એક સેકન્ડમાં પ્રક્રિયા મિશ્રણ સંઘાત એટલે અથડામણ કેટલી વાર અથડામણ અનુભવે છે? એ અથડામણની સંખ્યા એને z સંઘાત આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. ZAB એ અને B પ્રક્રિયકોની, આ ZAB નો મતલબ શું? હું ZAB લખું છું એનો મતલબ શું કે પ્રક્રિયક A અને પ્રક્રિયક B ની સંઘાત આવૃત્તિ છે. અને e raised to minus e upon rt તો હમણાં જ આપણે થોડી વખત પહેલા વ્યાખ્યાયિત કર્યું. તો સક્રિયકરણ ઉર્જા કરતા EA કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ, એને આપણે e raised to minus e upon rt તરીકે ઓળખીએ છીએ. તો આર્યનીય સમીકરણમાં જે એ છે કે જેને આર્યનીય અવયવ કહીએ છીએ, પણ એ શેના પર આધાર રાખે છે એ આર્યનીય ન તો સમજાવી શકીએ. એને બદલે સંઘાત સિદ્ધાંતમાં આપણે અચળાંક મૂકીએ છીએ ZAB, જ્યાં ZAB એ સંઘાત આવૃત્તિ છે, એકમ કદમાં એક સેકન્ડમાં સંઘાત પામતા અણુઓની સંખ્યા. તો આર્યનીય સિદ્ધાંતમાં જે આર્યનીય અવયવ છે એને આપણે ZAB તરીકે હવે વર્ણવી શકીએ. એ સંઘાત આવૃત્તિ સાથે સંબંધિત છે. હવે એવી સ્પીસીઝ કે જેમાં સ્પીસીઝ તરીકે પરમાણુ કે સાદા અણુઓ આવેલા છે, એના વેગ અચળાંકનું મૂલ્ય સંઘાત સમીકરણ દ્વારા સારી રીતે પ્રાકથન કરી શકાય. સાદી પ્રક્રિયાઓ હોય તો એના વેગ અચળાંકનું મૂલ્ય આપણે સંઘાત સમીકરણ વડે સારી રીતે સમજાવી શકીએ. પણ સંકીર્ણ અણુઓ, કોમ્પ્લેક્સ જે છે સંયોજનો, એના માટે સંઘાત સમીકરણ વેગ અચળાંકનું પ્રાકથન સારી રીતે કરી શકતું નથી. કેમ? કારણ કે સંકીર્ણ સ્પીસીસમાં બધા જ સંઘાત નિપજનું નિર્માણ કરતા નથી. એવું જરૂરી નથી સંકીર્ણ સ્પીસીસ માટે કે જેટલા અણુઓ અથડાય છે બધા નિપજમાં પરિણમે છે. ધારો કે A અને B વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ C મળે છે, પણ એનો વેગ બહુ ધીરો છે, એકદમ ધીમે ધીમે એ આગળ વધે છે, અને B નો વેગ પણ બહુ ધીમો છે. તો ભલે ને એ અથડાય છે, પણ અથડાવા છતાં પણ અહીંયા નિપજ મળતી નથી. તો સંકીર્ણ સ્પીસીસમાં એવું ઘણીવાર બનતું હોય છે કે A અને B નો સંઘાત નિપજમાં પરિણમતો નથી. જે સંઘાત નિપજનું નિર્માણ કરે એને અસરકારક સંઘાત કહેવાય.
નિપજ બનવા માટે જે સંઘાત થયો અથવા જે અથડામણ થઈ એ અસરકારક હોવી જરૂરી છે. અસરકારક સંઘાત કોને કહેવાય? કે જેમાં અણુઓ પૂરતી ગતિ ઉર્જા ધરાવતા હોય. પહેલી વસ્તુ એ પાસે પૂરતી ગતિ ઉર્જા એટલે એની ઝડપ પ્રમાણમાં પ્રોપર હોવી જોઈએ. એ રીતે બીની પણ યોગ્ય ગતિ ઉર્જા હોવી જોઈએ. અમુક ચોક્કસ ગતિ ઉર્જા ધરાવતા બે અણુ અથડાય તો જ એ નિપજમાં પરિણમે અને તો જ એને આપણે અસરકારક સંઘાત કહીએ છીએ. એ ગતિ ઉર્જાને આપણે દહેલી ઉર્જા અથવા તો થ્રેશોલ્ડ ઉર્જા તરીકે પણ ઓળખી શકીએ. તો અસરકારક સંઘાત એ છે કે જેમાં એક અણુઓ પૂરતી ગતિ ઉર્જા અથવા તો દહેલી ઉર્જા અથવા તો થ્રેશોલ્ડ ઉર્જા ધરાવતા અને બીજું યોગ્ય દિશા સાથે સંઘાત પામવા હોવા જોઈએ. એની પાસે પૂરતી ગતિ ઉર્જા છે પણ એ પેલી દિશામાં ગતિ કરે છે. બી પાસે પણ પૂરતી ગતિ ઉર્જા છે પણ બીજી એના કરતા ઓપોઝિટ ડિરેક્શનમાં ગતિ કરે છે. તો ક્યાં બે અથડાવાના અને ક્યાં બે વચ્ચે સંઘાત થવાનો? તો બીજું અગત્યનું પરિબળ એવું કે યોગ્ય દિક વિન્યાસ એટલે દિશા ધરાવતા હોવા જોઈએ. તો એ જ સંઘાતને આપણે ફક્ત અસરકારક સંઘાત કહી શકીએ. યોગ્ય દિક વિન્યાસનું એટલે દિશાનું એક ઉદાહરણ જોઈએ તો બ્રોમોમિથેન પર ધારો કે OH માઇનસ કે જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ હુમલો કરે તો મિથેનોલ અને Br માઇનસ નિપજ મળે. હવે CH3Br નું બંધારણ આવું છે કે જેમાં કાર્બન પ્લસ ડેલ્ટા અંશતઃ ધન વિદ્યુતભારીય છે અને Br અંશતઃ ઋણ વિદ્યુતભારીય છે. હવે જે દિશામાં એની સાથે Br જોડાયેલો છે એ દિશામાંથી જો OH માઇનસ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એના પર હુમલો કરે તો એ અયોગ્ય દિક વિન્યાસ કહેવાય. તો નિપજ મળતી જ નથી. આની આ જ દિશામાં જે દિશામાં Br માઇનસ જોડાયો છે એ જ દિશામાં જો OH માઇનસનો હુમલો થાય તો એ અયોગ્ય દિક વિન્યાસ કહેવાય અને નિપજ ના મળે. પણ જો OH માઇનસ એના કરતાં ઓપોઝિટ ડિરેક્શનમાં આ બાજુ Br માઇનસ જોડાયો છે અને વિરુદ્ધ દિશામાં OH માઇનસ એના પર હુમલો કરે છે તો એક મધ્યવર્તી નિપજ મળે કે જેમાં Br પણ કાર્બન સાથે જોડાય છે અને એ મધ્યવર્તી અસ્થાયી નિપજમાં OH માઇનસ હુમલો કરનાર પ્રક્રિયક એ પણ કાર્બન સાથે જોડાઈ જાય છે અને પછી આ Br વાળો બંધ તૂટી જાય છે અને Br માઇનસ છૂટો પડે છે અને CH3OH મિથેનોલ જે આપણને નિપજ જોઈએ છે મળી જાય છે. તો બ્રોમોમિથેનમાંથી મિથેનોલની બનાવટ એ યોગ્ય દિક વિન્યાસ ઉપર આધાર રાખે છે. જો દિક વિન્યાસ યોગ્ય છે, ગતિ ઉર્જા યોગ્ય છે, સંઘાત અસરકારક છે તો જ આ નિપજ મળે છે. આ જે અસરકારક સંઘાત છે એને સંભાવ્યતા અથવા તો ત્રિવિન્યાસ અવયવ P દ્વારા પણ દર્શાવી શકાય. P એટલે પ્રોબેબિલિટી, સંભાવના, સંભાવ્યતા. એના દ્વારા પણ આપણે અસરકારક સંઘાત દર્શાવી શકીએ. P પ્રોબેબિલિટી અથવા તો સંભાવ્યતા અવયવ એ હકીકતનો સમાવેશ કરે છે કે સંઘાતમાં અણુઓ યોગ્ય રીતે દિક વિન્યાસ થયેલા હોવા જોઈએ. મતલબ અસરકારક સંઘાત હોવો જરૂરી છે. તો હવે આપણે વેગ માટે સૂત્ર લખી શકીએ. વેગ બરાબર P ઇન્ટુ ZAB ઇન્ટુ e⁻⁻r. એ આપણને ખબર છે સક્રિયકરણ ઉર્જા છે. e⁻⁻rt આખું જે પદ છે એ Ea કરતાં વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ દર્શાવે છે. ZAB સંઘાત આવૃત્તિ, હમણાં જ એના વિશે વાત કરી. અને P એ સંભાવ્યતા અવયવ કે જે પણ પ્રક્રિયાનો વેગ નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. તો હવે આપણે છેલ્લે એવું સમજાઈ શકીએ કે સક્રિયકરણ ઉર્જા Ea અને દિક વિન્યાસ, યોગ્ય દિક વિન્યાસ એ મળીને અસરકારક સંઘાતનું અભિલક્ષણ અને પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. પ્રક્રિયાનો વેગ નક્કી કરવા માટે Ea જેટલો અગત્યનો છે એટલો જ P અગત્યનો છે અને એટલો જ ZAB અગત્યનો છે. સંઘાત સિદ્ધાંતનો મદદ કરી, ઉપયોગ કરી અને આપણે વેગ નક્કી કરી શકીએ છીએ. પણ છતાં પણ એની એક ખામી છે કે એમાં અણુ અથવા તો પરમાણુની સંરચના અવગણી છે અને એને સખત ગોળા તરીકે સ્વીકારીને સંઘાત સિદ્ધાંત નક્કી કરવામાં આવ્યો છે.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડાક દાખલા વિશે વાત કરીશું. થેન્ક યુ.